તમે જ ફોન કર્યો હતો દાદા? હા અમે જ ફોન કર્યો હતો. શું નામ છે દાદા તમારું? ભીખુભાઈ વિશ્રામભાઈ પરમાર. અને બા તમારું? કંચનબેન. તો દાદા હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં તકલીફ તો અમારે 2 દીકરીઓ હતી, 2 સાસરે વહી ગયું છે. હવે ઘરની અંદર કોઈ કમાઈ એમ છે નહીં, તો અમારે રોજીરોટી માટે કઈ થોડી મદદ કરો તો સારું કહેવાય એમ. તો હાલમાં શું તકલીફ પડે છે દાદા? બસ હાલમાં તકલીફ આ કે કઈ કામ થતું નથી, બરાબર. હવે અમે હાલી ચાલી શકતા નથી બહુ. હું પેલા હીરા ગમતો, પણ હવે તો કઈ ઉંમરને પ્રમાણે હવે દેખાતું નથી અને હાલી ચાલી શકતા નથી કઈ. અને તમારી ઉંમર શું છે દાદા? 53 વર્ષ. એક દીકરો છે, એ હીરામાં શીખવા જાય છે. હજી કાંઈ કામ કમાઈને લાવતો નથી હજી. અચ્છા, હીરામાં શીખવા જાય છે? હા, હીરામાં શીખવા જાય છે. એમ કે જે છોકરીને આવક હતું, છોકરી કમાઈને દેતું, એ બધું વ્યવહારમાં ઊભા રહેતા. હવે તો પછી બધું વહી ગયું, એટલે કાંઈ વ્યવહાર તો અટકી જ જાય ને. તો દાદા હાલમાં શું કરવા માંગો છો તમે? હાલમાં જો કાંઈ અમને દિવ્યંગની કેબિન બેબિન મળે, નાની દુકાન, તો અમારે જે પાણી ખર્ચા પાણી નીકળે એ અમારે રોજીરોટી નીકળ્યા કરે અને ઘર વ્યવહાર ચાલ્યા કરે. આજે 53 વર્ષની ઉંમરે પણ તમે મહેનત કરવા માંગો છો? હા, મહેનત કરવા હજી માંગુ છું. પછી જે બહાર કામ મજૂરી કરવા જાય તો કોઈનો સહારો લેવો પડે કે ભાઈ હાલ તો થોડાક દાદર બેગ ચડાવી દેતો, કાંઈ ટિફિન લઈને કાંઈ જાય તો, એને થોડેક છેટે સુધી કાંઈક રિક્ષા આ તે પ્રોબ્લેમ હોય તો એની મદદ લેવી પડે, બરાબર. કોકને કહેવું પડે કે ભાઈ અમને અહીં સુધી મેકી જતો. કારણ છે કે ઘોડી તે હાલું છું એટલે તકલીફ તો પડવાની જ છે. ખાસ તકલીફ તો ચોમાસામાં બહુ વધારે પડે, કારણ છે ઘોડી હાલવું તો લપસવાની આ તે પાણીમાં સ્લીપ મારવાની એ બહુ તકલીફ પડે. બિલકુલ સાચી વાત છે. અને ચિંતા નહીં કરતા. આજે અમે પણ સમજીએ છીએ કે દિવ્યાંગ લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે, અને એટલા માટે જ અમે દિવ્યાંગ લોકોને હર હંમેશને માટે સપોર્ટરૂપ બનતા હોય છે, જેથી કરીને દિવ્યાંગ લોકો પણ આત્મનિર્ભર બની શકે, એનું સન્માન કરી શકે અને પોતાના જીવનમાં આગળ વધી શકે. પણ દાદા તમે ચિંતા નહીં કરતા. આજે અમે તમારા માટે કંઈક એવી વ્યવસ્થા કરી દઈશું કે તમે મહેનત પણ કરી શકશો અને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો. ઠીક છે દાદા, તમે ચિંતા નહીં કરતા. દાદા તમે કહેતા હતા ને કે તમારે મહેનત કરવા માટે એક રોજગારની જરૂર છે, તો તમારા માટે ફાઇનલી કેબિન આવી ગઈ છે. તો કેવું લાગે છે? સારું લાગે છે ને. હવે હું કમાઈ શકી છું, મારે કોઈ પાસે માંગવા જવું પડશે નહીં. હું જાતે મહેનત કરી અને આગળ વધી શકી. બિલકુલ સાચી વાત છે દાદા. હવે તમે જાતે જ મહેનત કરીને આગળ વધી શકશો અને તમારા ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો. ઠીક છે ને દાદા, ચિંતા નહીં કરતા. હવે તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ દિવ્યાંગ વ્યક્તિ કઈ હાલત સાથે જીવી રહ્યા હતા. આજે ભાઈને મહેનત કરવી હતી, જીવનમાં આગળ વધવું હતું, પણ ભાઈ પાસે કોઈ પણ પ્રકારની એવી વ્યવસ્થા નહોતી કે ભાઈ મહેનત કરી શકે. પણ આજે ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને ભાઈ આવનારા સમયમાં ભાઈ એક જ જગ્યાએ બેસીને મહેનત પણ કરી શકે અને પોતાની જિંદગીમાં આગળ વધીને પોતાના ઘરનું ગુજરાન પણ ચલાવી શકે. તો ભાઈ આજે કેવું લાગ્યું છે રોજગાર ચાલુ થઈ ગયા પછી? લાગ્યું છે તો ખૂબ ખૂબ આભાર તમારો. અને તમે કહેતા હતા ને કે તમારે મહેનત તો કરવી છે, પણ આજે તમને ઘણી બધી તકલીફ પડે છે, એના કારણે તમે આગળ મહેનત નથી કરી શકતા. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ રોજગારના માધ્યમથી તમે આગળ પણ વધી શકશો અને મહેનત પણ કરી શકશો. ખૂબ ખૂબ આભાર તમારો. મારા માટે આ મહેનત કરી મને ખૂબ મજા આવી ગઈ છે. અને આજે આપણને સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે લેટ મધુભાઈ જીવનભાઈ પટેલ અને એન્ડ ઉર્મિલાબેન પટેલ, જે યુકે લેસ્ટરના રહેવાસી છે. આજે એમના પૂરા પરિવાર તરફથી તમને આજે સપોર્ટ કરવામાં આવ્યો છે. અને તો તમે આજે મધુભાઈના પૂરા પરિવારને કંઈ કહેવા માંગતા હોય તો?
મધુભાઈને પૂરા પરિવાર માટે અમારે માટે આટલું જે મહેનત કરે એ ખૂબ ખૂબ આભાર કહેવાય. અને જે આ મદદ કરે છે એ સારું કહેવાય એમ. અને એની માટે એને મન બહુ મોટું કે અમારે માટે આવું થોડું થોડું પ્રોત્સાહન કરી રહે છે. અને અમારા માટે તો ભગવાન સમાન આ લોકો ગણાય કે અમને રોજીરોટી માટે મદદગાર બન્યા છે એમ. બરાબર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ લેટ મધુભાઈ જીવનભાઈ પટેલ અને ઉર્મિલાબેન પટેલ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી એક દિવ્યાંગ વ્યક્તિને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે. હવેથી આ વ્યક્તિ આગળ મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો કાકા, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ થઈ ગઈ છે. છે. તો રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? આમ કોઈ પણ વસ્તુ જે ઈચ્છા હોય એ પૂરી થાય. બરાબર. અને ઘરની અંદર કોઈ પણ કાંઈ તકલીફ હોય, નાની મોટી તકલીફ આવે તો અમે એને સામનો કરી શકીશું આ રોજગારથી. બિલકુલ સાચી વાત છે. અને કાકા, આજે આપણે આ રોજગારનું સેટઅપ કર્યું છે, એમનું એડ્રેસ શું છે? આ શ્યામધામ સોસાયટી, શ્યામધામ સર્કલ ને આગળ સ્વામિનારાયણ પાર્કિંગની સામે. થેન્ક યુ સો મચ. તો બસ દોસ્તો, આજે આ કાકાની રિક્વાયરમેન્ટના હિસાબે કાકાને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો કરી જ દીધી છે. અને દોસ્તો, તમારી આસપાસ પણ જો કોઈ દિવ્યાંગ અથવા કોઈ જરૂરિયાતમંદ પરિવાર તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો. કારણ કે આજે આવા ઘણા બધા દિવ્યાંગ લોકો છે, એમને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે, પણ આજે આવા દિવ્યાંગ લોકોને કોઈ સપોર્ટ કરવાવાળું ના હોય, એના કારણે તકલીફો સાથે જીવતા હોય છે. તો દોસ્તો, હર હંમેશના માટે આવા દિવ્યાંગ લોકોને સપોર્ટરૂપ બનવું જોઈએ, જેથી કરીને આવા દિવ્યાંગ લોકો પણ આત્મનિર્ભર બની શકે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે. તો બસ દોસ્તો, આજ માટે એટલું છે. મળી છે નેક્સ્ટ સ્ટુડિયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કંઈ વાંધો નહીં. સારું, ચાલો કાકા, અમે રજા લઈએ છીએ. અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. થેન્ક યુ. સારું, ચાલો, અમે રજા લઈએ છીએ.